12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર. જય શંકરની 3, 2, 1 હર હર મહાદેવ મહાદેવ. ક્યાં ખબર? બેટ દ્વારકા. તો આ છે અત્યાર સુધી ફોટામાં જોયું તો, પણ આજે રૂબરૂ સુદર્શન સેતુ. આ જે છે ને આપણે મિશ્રી એમની આપણે વાસળી અહીંયા જ છે. જુઓ સામે લીલડી છે ને ઈ આ રે વાસળી છે. દ્વારકેશ નામ છે. વાહ. બધાયના છે ને રાશિ પ્રમાણે નામ રાખીએ. સમય જોઈએ અમે, અને સમય જોઈ મહેશભાઈ માડમ અને ભાવુબેન માડમ પાસે પહોંચી ગયા. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત પણ આપણે અહીંયા દ્વારકાની અંદરથી જ કરી છે, અને ગઈકાલે ભગવાન દ્વારિકાધીશના દર્શન કર્યા, અને હવે આજે આપણે જવાનું છે અહીંયાથી ક્યાં જવાનું છે? નાગેશ્વર જવાનું છે, બેટ દ્વારકા જવાનું છે. એ બધું આજે જોવાનું છે. એક બે મિત્રને પણ મળવાનું છે. એ બધું વિડીયોની અંદર જ આપણે જોવાનું છે, તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે આગળ બધું જોતા રહીશું. સવારમાં મિત્રો આપણે દ્વારકાથી નીકળી, અને દ્વારકાથી ફક્ત 12 કિલોમીટર 12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર. જય શંકરની. અને અહીંયા જો ખૂબ મોટી શંકર દાદાની મૂર્તિ, ત્યાં પહોંચી ગયા છે નાગેશ્વર. અને થોડી વાર રસ્તો સારો હતો, અને થોડી વાર પછી રસ્તો થોડો નબળો છે, એટલે આરામથી પહોંચી ગયા. ને અહીંયા ભેગે એક પાવતી દે ગ્રામ પંચાયતની. ગ્રામ પંચાયતવાળા અહીંયા શું આ પેન્ટ પાર્કિંગનું અહીંયા એક આ પાવતી આપે, પાવતી લઈ અને પહોંચી ગયા આપણે મંદિરની અંદર. હવે અહીંયા દર્શન કરશું મહાદેવના. અને આમ શું 12 જ્યોતિર્લિંગમાંનું એક આર્ય જ્યોતિર્લિંગ છે, પણ બીજા જ્યોતિર્લિંગ તો આપણે ખબર નહીં, પણ સોમનાથ જેટલો અહીંયા વિકાસ નહીં, ડેવલપમેન્ટ નહીં, બધું સાદું નોર્મલ જો. ચાલો તો હવે મહાદેવના દર્શન કરી લઈએ. આપણે આ મંદિરની અંદર નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા, એના પછી એ સાઈડમાં થોડુંક આ કૈલાસ પર્વત જેવું પણ બનાવેલું છે. જો ભોલેનાથ ને મા પાર્વતી બેઠા છે. અત્યારે અહીંયા શું છે ખબર? એકદમ શાંતિ, ને એટલી સિક્યુરિટી, ને કાંઈ ટ્રાફિક, એકદમ આરામથી દર્શન થઈ ગયા છે. હવે અત્યારે જેવું છે કે અહીંયા નાગેશ્વર માણસો આવે જ છે ઓછા, એ ખબર નહીં, પણ એકદમ આરામથી આપણે નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા. અને સાઈડમાં જે હવે વિશાળ એની મૂર્તિ છે એ હવે જોવા જઈએ. હવે આપણે મહાદેવની મૂર્તિની એક્ઝેક્ટ સામે આવી ગયા છે. જોજો 3, 2, 1 હર હર મહાદેવ મહાદેવ. વિશાળ મૂર્તિ જો. લગભગ હું 5મું ધોરણ ભણતો ને ત્યારે એકવાર પ્રવાસમાં અહીંયા આવ્યા હતા નાગેશ્વર, મને યાદ છે. અને એના પછી ફરી આજે આવ્યા છે. આપણે નાનેથી મોટા થઈ ગયા, પણ મહાદેવ તો એવડા ને એવડા છે અહીંયા. જ્યારે નાના હતા ને ત્યારે તો આ એવડી મોટી મૂર્તિ લાગતી, અને હજી પણ એવડી જ મોટી છે. બાકી આપણે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા, ને હવે અહીંયાથી આપણે જવાનું છે બેટ દ્વારકા. આપણે મિત્રો નાગેશ્વર મહાદેવના દર્શન કરીને જતા હતા ક્યાં ખબર? બેટ દ્વારકા. તો આ છે અત્યાર સુધી ફોટામાં જોયું તો, પણ આજે રૂબરૂ સુદર્શન સેતુ. સરસ મજાનું અહીંયા મોરપીંછ દોરેલું છે. આમ દૂરથી મને એવું લાગ્યું સમજ્યા કે મેં કીધું આપણો ટાઈમ આવ્યો, આપણે અહીંયા આવવાનું થયું ત્યાં, તો મેં કીધું મોરપીંછમાં કલર જતો રહ્યો, થોડોક આછો પડી ગયો, પણ એવું નથી. કલર તો એવો ને એવો છે. થોડા આપણે નજીક આવ્યા ને એટલે આપણે ખબર પડી ફોકસ કેમ ખાઈ ગયું. હા, એટલે મારી સામે ને આ બેટ દ્વારકા છે. અને દ્વારકા અને બેટ દ્વારકાની થોડી માહિતી આપણા મિત્ર જે ગઈકાલે આપણે મળ્યા હતા રોનકભાઈ, એની પાસે મેં લીધી હતી. તો હું તમને જણાવી દઉં, દ્વારકા છે ને એ કૃષ્ણ નગરી હતી. આપણે કહેવાય કે રાજમહેલ હતો, અને રાતના સુવા ટાઈમે એ બેટ દ્વારકા આવતા, અહીંયા આરામ કરતા. વિશ્રામ ગૃહ એનો બેટ દ્વારકા હતો. કારણ કે કૃષ્ણ ભગવાન પણ જેવું તેવું તો ચાલતું નહીં, ને એને ભરતું પાણી જોઈએ ને વચ્ચે એની નગરી, મતલબ એનો મહેલ જોઈએ, એટલા માટે એવું હશે કે રાતના અહીંયા સુવા માટે આવતા, ને આખો દિવસ રાજ મતલબ ત્યાંથી હલાવતા એ દ્વારકાથી. બાકી આ સુદર્શન સેતુ એ થોડી વાર ફોટા પાડીએ આપણે, કારણ કે અત્યાર સુધી બીજાના ફોટા જોયા તો આજે પાડવા પડશે ને. આ કેબલ તો જુઓ કેવા જાડા હ. અને બાકી આપણે છે ને
નાગેશ્વર મહાદેવથી આ બેટ દ્વારકા આવો ને વચ્ચે છે આવે ગોપી તળાવ આવે. ગોપી તળાવની અંદર છે ને શું છે સ્કેમ ખબર? ગૌશાળાના નામે છે ને બધા આ 20 રૂપિયા 10 રૂપિયા ને 30 રૂપિયા એવું ઉઘરાવે. અને ગાયો મેં જોઈ શૂટ ના કર્યું. મેં કીધું ગાયોનું ખોટું ક્યાં બોલવું, નહીંતર 2-3 આખલા ને એવા મધરા પૂંગા નૂરું જેવા બાંધ્યા હોય સમજ્યા. અને કહે છે આમાંથી જે કાંઈ વધશે ને આના લાભાર્થી અમે દેશું. એટલે એવા સ્કેમ થોડા ઘણા હાલે, પણ હવે ક્યારેક આવું હોય એટલે આપણે ઘણો કંઈ કહેવાય નહીં, કંઈ બોલાય નહીં, નહીંતર આવા તો મોટા સ્કેમ ચાલુ છે અહીંયા. ગ્રામ પંચાયતના નામે ઉઘરાણી કરે અને નામ ગાયનું દે. એના મોં જોયું ને તે તમને ખબર પડી જાય કે આ ગાયનું ખાધેલા છે, ગાયનું આ ખાય છે, ગાયના પૈસા ખાય છે, ગાયના નામે ખાય છે, ખબર પડી જાય આપણે. એક સ્લીપ પડી છે મારે અંદર, એક તો મેં તમને બતાવી, એના સિવાયની ગોપી તળાવની એક સ્લીપ પડી છે. એટલે ત્યાં તળાવની બાજુમાં મતલબ મંદિરની બાજુમાં પણ એક એવી નાનકડી એવી ગૌશાળા, બરાબર, ત્યાં 4-5 ગાયો બાંધેલી, 1-2 આખલા બાંધેલા, અને એ ગૌશાળાના નામે ખોટા ફંડ લે. પણ આપણે હવે મેં તમને કીધું એ પ્રમાણે ક્યારેક આવું ને ક્યાં ઉપાધિ કરવી, બરાબર. બાકી થોડી વાર અહીંયા જોશું. આ રોડ ટુ હેવન જેવું કામકાજ છે અહીંયા બધે. જો આમ ઠેઠથી ઠેઠ સુધી રોડ ટુ હેવનમાં જેમ ગાડીઓ સ્ટોપ થઈ જાય ને એમને અહીંયા સ્ટોપ થઈ જાય. બાકી થોડી વાર ફોટા જે પાડું છે પાડી લઈએ અને પછી જાય ભગવાન દ્વારકાધીશ જ્યાં આરામ કરતા રાતના એ જોવા માટે. તો આપણે સુદામા સેતુ નહીં પણ સુદર્શન સેતુથી પછી ગયા હતા બેટ દ્વારકા, પણ ત્યાં પછી કાંઈ દર્શન સિવાય બીજું કાંઈ હતું નહીં, એટલા માટે કાંઈ તમને ન બતાવ્યું. હવે આપણે આવી ગયા હતા ક્યાં ખબર? તમે બેટ દ્વારકાથી દ્વારકા આવો ને એટલે વચ્ચે આવે ભીમરાણા, મોગલમાનું જન્મસ્થળ. ત્યાં આપણે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છીએ. શ્રી મોગલ ધામ ભીમરાણા જન્મભૂમિ આ રહ્યું લખેલું. અને અહીંયા એક ભગત થઈ ગયા દેહુર ભગત, એની પ્રતિમા અહીંયા બારે છે. અંદર એના વિશે લખેલું છે અને પ્રતિમા એની અહીંયા બારે. એ પ્રતિમા આપણે ત્યાં જઈ અને પછી ત્યાં જોઈએ. ગાયોની સેવામાં નામ છે ભગત, તો ત્યાં જઈને જોવું તો પડશે જ આપણે, બરાબર. તો જોઈએ મંદિરની અંદરથી હવે હું દેહુર ભગતની પ્રતિમા કને આવી ગયો છું. અહીંથી જ બતાવી દઉં તો મને ઇતિહાસ, મને બીજું કાંઈ ખબર નહીં. ઇતિહાસ તમે કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરી નાખજો, બરાબર ને. અને જો કોઈને ના ખબર હોય, ભીમરાણામાંથી કોઈ આપણો વિડીયો ના જોતા હોય તો ભીમરાણાવાળાને શેર કરી નાખજો, એટલે આપણે ખબર પડે ને કે આ દેહુર ભગતે ખરેખર કાર્ય શું કર્યું હતું. અંદર ફોટો લગાવેલો છે પણ એમાં નામ જ લખેલું છે ખાલી. નહીંતર હું તો જ્યારે એન્ટર થયું ત્યારે જ મને ખબર પડી ગઈ કે હશે કોઈ. પાછળ ગાય છે ને, ગાય છે ને કે આખલો છે? આખલો છે હો ભાઈ. એટલે આનો ઇતિહાસ તો જાણ્યા જેવો હશે, બરાબર ને. તમારામાંથી કોઈ પણ મિત્રને ખબર હોય ને તો ખાસ કોમેન્ટ કરજો, કેમ કે આખલાની પ્રતિમાનો અને ભગતની પ્રતિમા છે. ગાય ને ભગત તો ઘણી બધી વાર હોય, પણ આખલો છે એટલે ખાસ કોમેન્ટ કરજો. મિત્રો તમે ભીમરાણા નીકળો ને અને દ્વારકા આવો એટલે વચ્ચે રૂક્ષ્મણી મંદિર આવે. અને આજ તો આ શું કહેવાય, આમ લાગે કે લીધું હે બધું, કોઈ મંદિર બાકી નહીં રાખવાનું, બધે દર્શન કરવાના છે. એમને આવી ગયા આપણે રૂક્ષ્મણી મંદિરે. મિત્રો આપણે રૂક્ષ્મણી માતાના મંદિરે દર્શન કર્યા એના પછી હવે આવ્યા છીએ આપણા મિત્ર કહી શકીએ આપણે, રોનકભાઈ મહારાજને ત્યાં, બરાબર. એને આપણો સંપર્ક જ આની હિસાબે થયો હતો અને અત્યારે આપણે એની ગાયો જોવા માટે આવ્યા છીએ. અત્યારે આપણે આ કયા વિસ્તારમાં ઊભા છીએ? આપણે રૂક્ષ્મણી નગર કહેવાય, ટીવી સ્ટેશન એરિયો, ગોવાળિયા ધામ, આપણે ભરવાડ સમાજનો ગોવાળિયા ધામની બાજુમાં. બરાબર. અત્યારે શહેરની મતલબ આમ સિટીની વચ્ચોવચ્ચ ભાઈ ગાયો રાખે છે. અને ગાયો તમે ચેક કરો હવે કેવી સુંદર ગાયો છે. અને સૌ પ્રથમ હું તમને વાત કરતા હું કે આપણે ગાયો રાખતા હોય તો કે આપણે લોહી માલ્યું આવતું હોય, પણ રોનકભાઈ પોતે મારા જ હોવા છતાં આટલી ગાયો પ્રત્યે લાગણી, આટલી મહેનત કરે, ખૂબ ખૂબ ધન્યવાદ તમને. જય દ્વારકાધીશ. જય ભગવાનની કૃપા છે. ભગવાને પ્રેરણા કરી તો 2 વાછડીઓથી સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. અત્યારે ભગવાને અમને આટલું બધું ગૌધન આપી દીધું છે, બરાબર, કે અમને બહુ આનંદ છે. ના ખૂબ સરસ. અને રોનકભાઈને પણ એટલો શોખ છે કે એના હાથની અંદર તમે અહીંયા જોઈ શકો છો ટેટુ. આ ગાય છે એ જતી રહી છે, નહીં જતી રહી ને? ના, એ આપણે આપી દીધી આપણે. બરાબર. અને આ જે છે ને આપણે મિશ્રી એમની આપણે વાછડી અહીંયા જ છે, જુઓ સામે લીલડી છે ને એ આ રે વાછડી છે.
પણ ઓમ આપણે ખુશીની વાત તો એક એ જ છે, મેં તમને જણાવ્યું પ્રમાણે કે પોતે પોતાનું કામ અલગ અને ઓમ આ ધંધો છે એ મતલબ કે માલધારી વરણ વધારે કરતો હોય પણ છતાં આવા રોનકભાઈ જેવા મિત્રો આવી રીતે ગાયો રાખે એને શોખ જાગે તો ખૂબ સારી વાત છે. બાકી આટલે આમ તમે આટલી ગાયો જોવો એમાં બધાય આમ લોહીથી આમ તરબોર પડી છે, કોઈ એવી નહીં કે નબળી ગાય છે. આમાં દૂધણી હશે, પાંકડી હશે, દૂધ દેતી હશે, નહીં દેતી હોય, બધીને હરખી રાખવાની. અને ગાયો અહીંયા જ અંદર જ હોય છે. હા, અહીંયા જ આટલામાં જ. અહીં ક્યાંય બહાર અમે નથી મૂકતા, જેથી કરીને કંઈ પ્લાસ્ટિક કાંઈ અઠવાડો સાચી વાત આપણે કંઈ બહાર નથી મૂકતા. ના, મૂકવી ના જોઈએ. દૂધ દેવા વાળી તો અત્યારે ત્રણ જ ગાય છે એમ ને. હા, બાકી બધી ઊભા ટેસ્ટથી આના આનંદમય કરે. બરાબર. અમારે એક ગાય છે, એક ગાય પહેલેથી સ્ટાર્ટિંગથી બે જ આચર છે. કઈ ગાય? એ આ રહી આપણી લાલ છે ગૌરી. એ અમારી ગૌતરાની પહેલી જ ગાય છે. સૌ પ્રથમ ગાય છે. હા, બરાબર. સૌ પ્રથમ આને અમે છે ને કે દોઢ વર્ષની વાછડી ગામમાં ફરતી હતી. બરાબર. ને ગામમાંથી અમે લઈને આવ્યા છે. એક આ છે ને એક અમારી આપણે રાધા છે. રાધા ઓલી બાજુ ચરે છે પીળી આપણે ટીલાવાળી. બરાબર. ના કોઈ બે અમે વાછડીઓ લઈને આવ્યા હતા ને ભગવાનની કૃપાથી અમને અમદાવાદથી અમારા એક યજમાને બે હોડકા દીધા ગીરના. બરાબર. ને એમાંથી અમે આગળ અમે સંવર્ધન કર્યું. બરાબર. નાવા સરસ આપણા અનમોલ સરસ અને અનમોલ રતન તમે પંકાયા. બરાબર. એક તમે વાત જ કરો કે જો એક આ ગાય છે એને આપણે માનો તો એટલી બધી પ્યોરિટી નથી અને ત્યાંથી લાસ્ટ જનરેશન આ છે. સમર્થનમાં કેટલું ધ્યાન આપ્યું છે ભાઈ, તમે અહીંયા ચેક કરી શકો છો. ખૂબ સારું ધ્યાન આપી અને સારી વસ્તુઓ તૈયાર કરે છે ભાઈ. અને આ ચરાનીને કઈ રીતે ગોઠવો? ચરાની વ્યવસ્થા શું કરો? ચરાની વ્યવસ્થામાં અમે છે ને કે આપણે બહારથી આવતો હોય ચરો આપણે ખેતરવાળા પાસે જે કોન્ટેક્ટ છે આપણે મણના હિસાબે રોજ લઈ લો. ના, આપણે 4 દિવસે આવે અમને. બરાબર. કારણ કે રોજ તો એ આપણે નાખવા ના આવે. 4 દિવસે 40 મણ જેવું ના આપી જાય એટલે રોજનો 10 મણ જેવું લીલું પડે. બરાબર. અને પછી સાંજે સૂકવું પડે ને બે ટાઈમ ખાણ પડે. વાહ. ખાણની અંદર અમે આપણે કપાસિયાનો ખોળ આપીએ છીએ, પછી મકાઈનો ખોળ આપીએ છીએ, રાતદાણ આપીએ છીએ, જુવારનું ભૂસું, ઘઉંનું ભૂસું અને ઘઉંનું ઘરેથી કરીને પૈડું. બરાબર. ના, ખૂબ સરસ. એ તમારી સેવા તો અહીંયા દેખાઈ જ રહી છે. બરાબર. અને બાકી આ જો અહીંયા ગોવાળિયા ધામ નામ જ એવું છે ને વિસ્તારનું. 100% નામ જ વિસ્તારનું ગોવાળિયા ધામ છે. અને અહીંયા આપણે રોનકભાઈના અનમોલ રતન આપણે જોયા ને હજી આપણે એક વસ્તુ જોવાની બાકી છે. એ બીજાના બાજુના પ્લોટમાં છે. મતલબ પાર્ટ આ ગૌશાળાનો જ છે પણ નાના વાસુડા છે એ ત્યાં જોઈએ અને એના ઉપર એ વાત કરીએ. આપણે ત્યાં પાછળના વાડાની અંદર મોટી ગાયો જોઈએ ને હવે આવી ગયા કે જ્યાં દોવાઈ સમયે ગાયો બંધાય ત્યાં આ મહારાજનો કંઈક આવી વ્યવસ્થા છે. રાતના અહીંયા ગાયો બંધાઈ જાય, અહીંયા બંધાઈ જાય, બધી ખાણ ખાઈ લે, જેટલી દોવા દેતી હોય દોવાઈ જાય. અને બાકી હવે મારે ખાસ તમને વાત કરવી છે આ વાસડાની. આ 3 વાસડા છે પણ બેઠા હોય તો આપણે ખબર ના પડે કે આ વાસડા છે, કારણ કે ચાકરી એવી છે. વાસડા કે વાસડી એ કાંઈ ધ્યાન ન રાખે અને હવને હરખા રાખીને સેવા કરે. જુઓ 3ને તમે ચેક કરી શકો છો. મારે ખ્યાલથી આ હશે 8-10 મહિનાનો. આ છે આ બંને 6-7 મહિનાના હશે. આની જુઓ તમે શરીરની અંદર. આને ઊભા કરો મારા જ બંનેની. દ્વારકેશ નામ છે. વાહ. જો દ્વારકેશ ને તમે ચેક કરો. બધાયના છે ને રાશિ પ્રમાણે નામ રાખીએ. એમ ને. સમય જોઈએ અમે અને સમય જોઈ ને પછી અમે એની રાશિ કાઢીએ. જેમ આપણી જેમ રાશિ નીકળે એમ આ લોકોની રાશિ પ્રમાણે અમે નામ પછી આપણે ભગવાનને શોધીને એ પ્રમાણે અમે નામ રાખીએ. વાહ. ખૂબ સરસ. પહેલેથી જ અમે નામથી બોલાવીએ એટલે ભાઈ નામથી જ આવે પછી. ના એ તો છે જ. સમજણ તો આની અંદર છે જ. એ તો 100%. અમે એવું કરીએ, અમે માનો કે મીરા છે અમારી ગાય, કોઈ પણ ગાય મીરા છે તો મીરાની વાસળી આવે ને એનું મન આમ ઉપરથી આપવાનું. રાશિ અમે નહીં જોતા, અમે ખાલી ફક્ત એનો આગળનો અક્ષર. એટલે અમારે શું ગાયો ઘણી હોય તો એનો શું એનો વેલો મિક્સ ના થાય, પેડિગ્રી મિક્સ ના થાય ગાય ગૌશાળાની અંદર. એટલે અમે એવું કરીએ. પણ એક છે ને કે ઘરે મેં બુક રાખેલી છે. આ બધાના અમે છે ને કે લખી રાખીએ. જેમ આપણે વેલો ઉતરતો જાય એમાં ના એ બરાબર. એ તો લખવું જ જોઈએ. એ તો 100%ની સાચી વાત છે તમારી. એ તો લખવું જ જોઈએ. પણ હવે પછી આપણે મહારાજને ક્યારેક એવું નામ
અટપટાઈ હશે તો આપણે મહારાજનો જરૂર કોન્ટેક કરશું. પાકું. અને બાકી એક અહીંયા જો ભજનની વ્યવસ્થા છે, દોવાઈ ટાઈમે ભજન વગાડે અને ગાયોને આનંદ આવે અને ભજનનો પ્રભાવ દૂધની અંદર એ ખૂબ પડે. બહુ બહુ સરસ 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 પ્રભાવ. હા, અને બાકી આની મહારાજે મને વાત કરી કે આ ટેપ રહ્યું ને હા એ અહીંયા ઘણા બધા તૂટી ગયા છે. તો મેં કીધું કેમ એવું થયું? તો કે જ્યારે ટેપ બંધ હોય ને તો ગાય અહીંયા શીંગડું મારે. આ ગમાણો પર ચડીને ત્યાંથી છે ને સિંગડો મારી ને ટેપને નીચે પાડી. નીચે પાડે એટલે કે આ તમારી ભૂલ છે ભાઈ, આને ચાલુ કરો, અમારો ટાઈમ થઈ ગયો છે. એટલે આ એક પ્રકારની શું છે કે આ ગાય વસ્તુ એવી છે કે તમે એને જેવી ઘડો ને એવી ઘડાય. સાચી વાત ને? બાકી મારે હવે તમે આવો ક્યારેક રાપર બાજુ, પાકું 100 દ્વારકાધીશ. ચાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપનો પ્રસાદ. હા, અને બાકી હવે આપણે અહીંયાથી જવાનું છે ક્યાં ખબર? મહેશભાઈ માડમને ત્યાં, ગૌરી ગીર ગૌશાળા, ભાવુબેનને ત્યાં. બરાબર, તો સમજો ને અહીંયાથી કેટલો રસ્તો હોય કે શું હોય મને કાંઈ ખબર નથી. બાકી દ્વારકામાં ગરમી તો એવી ને એવી જ પડે છે. અને મહારાજને મળી લીધા અને હવે મળીએ આપણા મિત્ર ભાવુબેનને, મહેશભાઈને. ગૌરી ગીર ગૌશાળાની મુલાકાત કરીએ. ઓળખો તો છો ને પાછા? ઓળખતા જોઈને કાં ખૂબ મોટું નામ છે. તો મિત્રો મેં તમને વાત કરી હતી એ પ્રમાણે આપણે અહીંયા ગૌરી ગીર ગૌશાળા મહેશભાઈ માડમ અને ભાવુબેન માડમ પાસે પહોંચી ગયા. વધારે માહિતી ગઈકાલના બ્લોગની અંદર આવશે. બાકી આજે અહીંયા આવ્યા હતા, ખૂબ આનંદ થયો તમને મળીને. અને તમે અમારા જે મહેમાન બન્યા એ અમારા અહોભાગ્ય કહેવાય. ખરેખર ઘણો ટાઈમથી આપણે વાતચીત તો થતી, હા હા પણ તમે એક વાત કરતા કે દ્વારકા જે જ્યારે આવી ત્યારે આવી ને દ્વારકા આવવાનો તમારા ભગવાનનો જે હુકમ થયો ને તમે અમારા મહેમાન બન્યા એ ખૂબ સારું કહેવાય ને અમને ખૂબ આનંદ થયો. અને અમારે વાત હતી ભાઈ, અમે અહીંયા આવીએ, તમારા ઘર આગળ આવીએ અને અમે ન આવીએ હું તો બને નહીં, આવું તો પડે જ. તો આયા અને ખૂબ આનંદ છે. બાકી ગાયો વિશે બધી વાતચીત કરી છે આપણે, એ ગઈકાલના વ્લોગની અંદર આવશે. કારણ કે આજને જ બધું પીરસી દઈશ તો હું તો ડેઈલી વ્લોગર છું. કાલ મારે બતાવું શું તમને, એટલે ગઈકાલે આવશે. બાકી હવે આપણે અહીંયાથી આપણા ઘરે વડનગર જવા માટે નીકળશું. અહીંયાથી લગભગ 250 કિલોમીટર છે. તો રાત પડી જવાની, પણ આરામથી જશું અને આરામથી પહોંચી જશું. મિત્રો આપણે આપણા મિત્ર મહેશભાઈ માડમ અને બેન પાસેથી હવે પહોંચી ગયા આપણા ઘરે. કેટલો સમય થયો ખબર? ત્યાંથી લગભગ આપણે 5 વાગે કાં 5:30 નીકળ્યા હતા અને અત્યારે વાગ્યા છે રાતના 11. અત્યારે ઠેઠ આપણે ઘરે પહોંચ્યા છીએ. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ગઈકાલનો વ્લોગ તો ચાલુ જ થઈ ગયો છે બરાબર, પણ શું વાતચીત થઈ એ બધી કાલે જોવા મળશે.